હવે દેશની સરહદો પર સૈનિકોની સાથે રોબોટિક મલ્ટી યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ એટલે કે રોબોટિક ડોગ્સ પણ તૈનાત કરવામાં આવશે. આ રોબોટિક ડોગ્સ કોઈપણ ઊંચા પહાડથી લઈને પાણીની ઊંડાઈ સુધી કામ કરવામાં સક્ષમ છે અને 10 કિલોમીટર દૂર બેસીને પણ ઓપરેટ કરી શકાય છે. કલાક માટે ચાર્જ કર્યા પછી તેઓ 10 કલાક સુધી સતત કામ કરી શકે છે. રોબોટિક ડોગ એ જેસલમેરના પોખરણ ફાયરિંગ રેન્જમાં 14 થી 21 નવેમ્બર સુધી ભારતીય સેનાના બેટલ એક્સ ડિવિઝન સાથે પ્રેક્ટિસ કરી છે. આ ઉપરાંત ઊંચાઈવાળા વિસ્તારોમાં સહાયતા અને પરિવહનને સુધારવા માટે લોજિસ્ટિક્સ ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ ભારતીય સેનાએ સરહદી વિસ્તારોમાં ઉપયોગ માટે 100 રોબોટિક ડોગ્સને સામેલ કર્યા છે. રોબોટિક ડોગ્સ થર્મલ કેમેરા અને રડારથી સજ્જ છે કે તેની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઇન છે. તે બરફ, રણ, ખરબચડી જમીન, ઊંચી સીડીઓ અને પર્વતીય વિસ્તારો જેવા દરેક અવરોધોને પાર કરવા સક્ષમ બનાવે છે. રોબોટિક ડોગ સૈનિકોને કોઈપણ નુકસાનથી બચાવવા સાથે દુશ્મનના લક્ષ્યો પર ગોળીબાર કરવામાં પણ સક્ષમ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.